ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 600 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી અને નાશ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 600 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક, માવાના કાગળ, પ્લાસ્ટિકના રોલ જપ્ત કરી ડમ્પિંગ સાઇટ પર નાશ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તેમ છતાં હજુ પણ આ પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા બેરોકટોક પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। જ્યારે બુધવારે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ, પ્રવીણભાઈ રબારી, સેનિટેશનની ટીમ જયદીપસિંહ ઝાલા, ડીડી વાઘેલા, નરેન્દ્રભાઈ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલાનો જથ્થો તેમજ માવાના પ્લાસ્ટિકના કાગળો નગરપાલિકાના ટ્રેક્ટરમાં એકઠા કરી અને પાલિકાની ડમ્પિંગ સાઇટ પર યોગ્ય જગ્યાએ જમીનમાં ખાડો ખોદી અને પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે।